નમસ્કાર ખેડૂત મિત્રો ગામડીઓ ખેડૂત ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણી વાડીએ આવે છે હાર્વેસ્ટર અને આપણે ઘઉં થઈ ગયા છે 3.5 મહિનાના। તો ઘઉં કાઢવાના રહેશે અને ઘઉં સરસ મજાના એવા પાકી ગયા છે, ખખડી ગયા છે હાવ। તો આજે આપણે હાર્વેસ્ટર આવશે તો આપણે ઘઉં કાઢવાનું કામ છે એ તમને બતાવશું કે કઈ રીતના ઘઉં નીકળે છે અને કેવા ઘઉં પાકી ગયા છે એ પણ બતાવશું। તો ચાલો બધા વિડીયોમાં બન્યા રહેજો, આપણે ઘઉં કઈ રીતના નીકળે એ તમને બતાવશું। તો ચાલો જઈએ વાડીએ। તો જોવો છો અત્યારે કે આપણે ઘઉં કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે, હાર્વેસ્ટર આવી ગયું છે। આપણે જો ઘઉં નીકળે છે, જોઈ લ્યો, લીલા કલરનું હાર્વેસ્ટર આવ્યું છે આપણે, અને 7 થી 7.5 વીઘાનું આપણે પડું છે અને એની અંદર અત્યારે ઘઉં કાઢવાનું ચાલુ છે કામ। અને આ ઘઉં આપણે લોકવન ઘઉં છે અને આની અંદર આપણે કેટલા 3.5 મહિનાના થયા હતા, અટાણે આપણે હાર્વેસ્ટર મૂકી દીધું છે અને ખખડી ગયા હતા ઘઉં હાવ, એટલે ડાયરેક્ટ નીકળી ગઈ ફટાફટ અને બહુ વાર પણ ના લાગે। અને જોઈ લ્યો અર્જિત 997 હાર્વેસ્ટર। જો ઘઉં માત્ર શિયાળુ પાક એવો છે કે આપણે એમાં કંઈ પણ કરવું નથી પડતું, મહેનત બહુ। ઘઉં માત્ર એવો પાક છે કે જેમાં આપણે કંઈ પણ કરવું નથી પડતું, ખાલી 1-2 વાર દવા છાંટવી પડે અને એકાદ નેદવું તો જો કે હાવ પડે જ નહીં, અને પાણી વારવું પડે, જેટલા પાવો હોય એટલે આપણે પાઈ શકીએ, 7, 8, 10, 12 જેવું પડવું એવી રીતના આપણે પાણી પાઈ શકીએ। અને આ ઘઉંની અંદર આપણે ખાલી 7 જ પાણી પાયા છે અને 7 પાણીની અંદર હાઈ ક્લાસ ઘઉં કર્યા છે આપણે। પણ તમને આપણે ઘઉં પણ બતાવશું કે કેવા છે ઘઉં। અને જોઈ લ્યો અટાણે હાર્વેસ્ટર હાલે છે અને હાર્વેસ્ટર તમે જો ઉપરના જે ઘઉં હોય ને એ બધું લેતું જાય છે હરખાઈથી, અને જે ઢળી ગયા હોય ને એ એમાંથી ના આવી શકે, કારણ કે જે ઢરેલા હોય એ હુઈ ગયા હોય ઘઉં, એ હરખાઈથી ના આવે, એટલે આપણે એ વાઢીને આગળ નાખી દઈએ એટલે એ હરખાઈથી લેવાતા જાય છે ઘઉં। અને વાહે જો હાર્વેસ્ટરની કે કચરો બધો નીકળતો જાય છે, ઘઉંનો જે હોય કચરો નીકળતો જાય ને ઉપરની સાઈડ ટાંકી ભરાતી જાય ઘઉંની। જો ટાંકી ભરાઈ ગઈ છે અટાણે અને પેલી ટાંકી ઠલવાઈ છે, જોઈ લ્યો કેમ છે ઘઉં બાકી। જો ઉપરથી થાય હો દદેડો સીધો। એક ફેરો આપણે નાખીએ એવા છીએ અને અત્યારે તમે જુઓ કે બીજો ફેરો ભરવા આવી ગયા છે પાછા, અને સાયરન વાગી ગયું છે, હોરન મારી દીધો છે, એટલે આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે, જોઈ લ્યો। હવે ટ્રેક્ટર ત્યાં આવી જાય એટલે 2 ફેરા ભરાઈ જાય, અને આપણે કુલ આની અંદર 2 ફેરા થયા છે, છલોછલ ટ્રેક્ટર ભરાણા છે, 2 ટ્રેક્ટર, અને 7 વીઘાની અંદર 2 ટ્રેક્ટર ભરાણા એટલે સારું કહેવાય એમ, અને ઘઉં પણ સારા મહિલા થયા છે। હાલો ટ્રોલી ભરાઈ ગઈ છે અને હવે આપણે સીધા ગામમાં ઠલાવી આવી। જો ટ્રોલી આવી ગઈ છે ગામમાં અને ઠલવવા માંડ્યા છે, અને વીઘે કેટલા થાય કોમેન્ટ કરજો, મને એવું લાગે ખાંડી તો થઈ જશે। હાલો અત્યારે આપણે બધાય ભરાઈ ગયું છે, તમે જોઈ લ્યો, આ બધાય ઘઉં ભરાઈ ગયા છે, કોમેન્ટ કરીને જણાવજો કે કેટલા ઘઉં થાય, જોઈ લ્યો એટલો ઢગલો છે આપણે જોયું। અને આ બાજુ જો આ જે વેરાણા છે ને એ આપણે આ સાવણીથી વારવા પડશે અને બધા ભેગા કરી દેવું। હાલો સોનું પાકી ગયું છે, આપણે આને સોનું જ કહી શકાય, અને હવે આપણે ઘરમાંય ભરી દીધું છે આને।